આપણે અત્યારે છીએ શિવમ આયુર્વેદા અમદાવાદમાં. આ ભાઈ ટ્રીટમેન્ટ લેતા હતા. આ ડોક્ટર છે, બરોબર. આમની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને એનાથી એને કેટલો ફાયદો થયો આપણે એની પાસેથી જાણીએ. શું પ્રોબ્લેમ હતો તમને? મને લિગામેન્ટનો અને સ્નાયુ ખેંચવાનો પ્રોબ્લેમ હતો. હા. કમરમાં બી મને બહુ ખૂબ જ દુખાવો થતો હતો. બરોબર. મેં વિડીયો જોયો યુટ્યુબ પર કાંજી દાદાનો. હા, હા. હું ઓલરેડી રહું છું વિજાપુર, બરોબર, જિલ્લો મહેસાણા. હા, હા. ત્યાંથી દાદાને ફોન કર્યો. તેમણે કીધું કે તમે નિકોલ આવી જાઓ. રાત્રે 7 વાગે નિકોલ આવ્યો. બરોબર. નિકોલ આવીને એક દિવસે બતાવ્યું. હા. બતાવ્યા તો પછી મને એવું લાગે કે ખરેખર સ્વયં કાંજી દાદા કે જે આ હોસ્પિટલના અંદર છે સ્વયં ભગવાન કામ કરી રહ્યા હોય એવું મને લાગે. ઓલરેડી સક્સેસફુલ. સાચી વાત છે, હૃદયની વાત છે. બરોબર. આ વસ્તુ છે ભગવાન જ છે. હા. એ સિવાય શક્ય નથી. મને ડોક્ટરે ઓપરેશન કરવા માટે કહી દીધેલું હતું. બરોબર. પગ નીચે મુકાતો નતો. દવા લીધા પછી 4 દિવસના અંદર હું પોતે ચાલતો થયો છું અને આજે પટ્ટા બેલ્ટ પહેર્યા સિવાય હું હોસ્પિટલ ફરી આવ્યો છું. બરોબર. આ કાંજી દાદાની કૃપા ગણો, હોસ્પિટલના સ્ટાફની કૃપા ગણો, કે ડોક્ટર્સની કૃપા ગણો, કે શિવમ ક્લિનિકની કૃપા, જેની ગણો તે પણ. બરોબર. પણ સ્વામિનારાયણ ભગવાન ખૂબ સાક્ષાત હાજર છે એવું મને આજે દેખાઈ રહ્યું છે. એટલે મતલબમાં વધારે વધારે સારું થઈ ગયું તમને? વધારે વધારે નહીં, 100% સારું થઈ ગયું. 100% સારું થઈ ગયું. 100% સારું. વધારે વધારે તો વાત જ નથી કરતો. હું તો દરેકને બી રિક્વેસ્ટ વિનંતી કરી રહ્યો છું, ભાઈ ક્યારે પણ બીજા ડોક્ટરો કે ઓર્થો ડોક્ટરો પાસે ગયા કરતા તમે કાંજી દાદાના આ ક્લિનિકમાં આવી એકવાર તો ટ્રીટમેન્ટ લઈ જાઓ. બરોબર છે. એકવાર લેજો, એનું 100% રિઝલ્ટ છે, 100% પરિણામ છે. બરોબર. અને સાચું છે, ખરું છે. બરોબર. એવું નહીં કે ખાલી વાહિયાત. આઈ એમ ક્લાસ 2 ઓફિસર, હા, હા. રિટાયર્ડ. બરોબર છે. બરાબર છે. પણ મને એમ લાગ્યું કે આટલા બધા ડોક્ટરો કરતા બી કાંજી દાદા અને આ હોસ્પિટલ થી મને ખૂબ આનંદ થયો. બરાબર અને છે. ખૂબ ખૂબ બધાનો ખૂબ આભાર છે. અને હું એવી વિનંતી કરું ભગવાનને પણ કે જે દુઃખી દર્દીઓ પેશન્ટો છે એ બધા હોસ્પિટલ આવે અને અહીંયા દવા લે અને એમને સારું થાય.